તો કે સુરત વાળા લગભગ ગામડા વાળા કઈ આંબે જ નહીં, પણ આ તો અમે જોર કીરા કરીશ આંબા હાટું, પણ કઈ આંબસ્યું લગભગ નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. 1,11,111 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ મારો બાપુલિયો વિનોદભાઈ રામજીભાઈ વઘાસિયા. બીજા 1,11,111 રૂપિયા સ્વર્ગવાસ શ્રી રવજીભાઈ મંજીભાઈ સાવલિયાને આપે છે. હસ્તક છે પ્રેમજીભાઈ રવજીભાઈ સાવલિયા, એમાં જ ખીમજીભાઈ રવજીભાઈ સાવલિયા, એક ગિરધરભાઈ રવજીભાઈ સાવલિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 51,000 રૂપિયા વિઠ્ઠલભાઈ વૈશ્રામભાઈ સાગાણી. 51,000 રૂપિયા અશ્વિનભાઈ ભગવાનભાઈ સાવલિયા. 51,000 રૂપિયા વિઠ્ઠલભાઈ નાથાભાઈ ઠુમ્મર. 51,000 રૂપિયા સ્વર્ગવાસ શ્રી રંભાબેન શામજીભાઈ ડોબરિયા. ખૂબ ખૂબ ધન્યવાદ મારો બાપલિયો. 1,111 રૂપિયા રમેશભાઈ લક્ષ્મણભાઈ સાવલિયા. 1,111 રૂપિયા ધરમજીભાઈ પોપટભાઈ સાવલિયા. 2,101 રૂપિયા જનકભાઈ ગાંડુભાઈ સોજિત્રા. 2,101 રૂપિયા ગોપાલભાઈ બાબુભાઈ ડોબરિયા. 2,101 રૂપિયા મેઘજીભાઈ પોપટભાઈ સાવલિયા. 2,501 રૂપિયા અશ્વિનભાઈ ડાયાભાઈ સાવલિયા. 2,501 રૂપિયા જયંતિભાઈ વાલજીભાઈ સાવલિયા. 2,501 રૂપિયા સંધુભાઈ કાનજીભાઈ ગજેરા. 2,501 રૂપિયા હર્ષુભાઈ રત્નાભાઈ સાવલિયા. 5,101 રૂપિયા અતુલભાઈ બાબુભાઈ રાદડિયા. 5,100 રૂપિયા સગનભાઈ રામજીભાઈ વઘાસિયા. 5,100 રૂપિયા વલ્લભભાઈ મોહનભાઈ સાવલિયા. 5,100 રૂપિયા સગનભાઈ વાલજીભાઈ સાવલિયા. 5,100 રૂપિયા શૈલેષભાઈ પોપટભાઈ સાવલિયા. 5,100 રૂપિયા કળવાભાઈ રામજીભાઈ વઘાસિયા. 5,100 રૂપિયા સ્વર્ગવાસ શ્રી સૌજીભાઈ રામજીભાઈ સાવલિયા. 7,751 રૂપિયા સ્વર્ગવાસ શ્રી બાવાભાઈ રાઘવભાઈ સાવલિયા. 21,000 રૂપિયા વિનોદભાઈ જીવરાજભાઈ રાદડિયા. 551 રૂપિયા હરેશભાઈ કાનજીભાઈ આસોદરિયા દેવડા. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધો સુરતનો ફાળો છે. સુરતના આયોજક મિત્રોને પણ એક પોતાની જન્મભૂમિ કહેતા નથી, ખાંડિયો મરી જાય તો રણહમું યાદ કરે, એટલે આ જન્મભૂમિની અંદર એક આ મહાદેવનું મંદિર બનતું હોય, દેવના દેવ મહાદેવ. તો મને તો એવું લાગે છે કે આજે સવાર સાયતા લગભગ મંદિર બનતા પૈસા વધવા જોઈએ. અમે એક પટેલના દીકરા જો આજ ખેતી કરી અને આવડું ફંડ જો ભેગો કરી દેતા હોય, આજે એક પેલી ચોખવટ કરું કે આ ચોકની અંદર પટેલનો દીકરો ઉઠીને કહું છું કે આની અંદર જે કાંઈ તમે પૈસા ઉડાડો એની અંદરથી અમારા મંડળના છોકરાઓને 5 રૂપિયાનો માવો ખપતો નથી મારો બાપલિયો. અમે તણાકાની અંદર આ 30 તારીખે એક 21 દીકરીના અમે લગ્ન કરી રહ્યા છીએ. અમે અમારા સાક્ષી અમારા તણાકા પંચાયતના સરપંચને હું ભેગો લઈને આવ્યો છું. એ અમારા પ્રમુખ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આની અંદર અમે દર તણાકાની અંદર દર શનિવારે અમે કૂતરાના લાડવા બનાવી છીએ અને રોજની 5 મણ સણ નાખી. એટલે આ બધું એક પરમારથનું કામ છે અને પરમારથનું કામ કરતા કરતા અમે થોડો આની અંદર જે ભોગ આપી રહ્યા છીએ એની અંદર મારો બાપલિયો બધા સહભાગી બનજો. જે કાંઈ ફંડ થશે એ બધું પરમારથના કાર્યમાં વપરાય છે. એટલે તમારા ગામનું મંદિર બની જાય અને આપણા બધાનું કાર્ય સફળ થઈ જાય. એટલે હવે રામા મંડળનો દોર આગળ જવા દઈ. આપણે ફાળો બાકી છે તો પછી બોલતા રહેવું. હાલો. હે પ્રધાનજી. હા મહારાજ. રાજમાંથી કોઈ ગોરદેવને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજા ને દરબાર, આવજો રાજા ને દરબાર. પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે.
અત્યારે બોલાવવાનું કારણ? આપને અમારા મહારાજ બોલાવે. અરે મહારાજાને ઘણી ખમા. કહો મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? હે ભૂદેવ, આપના શરણોમાં પોકરણ ગઢના રાજા અજમલના પ્રણામ સ્વીકાર કરો. હા મહારાજા. હે ગોરદેવ, આપને બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ચૂકી છે. હે ગોરદેવ, તો તમારે બેન સગુણાનું લીલુડું શ્રીફળ લઈ અને દેશ અને પરદેશ જવાનું છે. ભલે મહારાજા, તો પછી મને આપ એ જણાવો કે મારે ક્યાં નગર જવું અને ક્યાં નગર ન જવું. આજ લીલુડા નાળિયેરા ગોરદેવ તમે લેજો રે આજ. હે આજ લીલુડા નાળિયેરા ગોરદેવ તમે લેજો રે આજ. અને જાજો તમે દેશે ને પરદેશ લીલુડા રે આજ લીલુડા રે આજ લીલુડા નાળિયેરા ગોરદેવ તમે લેજો રે આજ. આજ અજમલના મન ગોરદેવ તમે રાખો રે આજ. હે ગોરદેવ, તમે દેશ અને પરદેશ જાજો, એક પિંગલગઢ ન જતા. અરે મહારાજા, પિંગલગઢ ન જવાનું કઈ કારણ તો હશે ને? હા ગોરદેવ, પિંગલગઢના રાજા પઢિયાર તેમની સાથે મારે 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલ્યો આવે છે. માટે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ ન જતા. ભલે મહારાજા, તમારી વાત મને મંજૂર છે. તમારે પણ એક મારી શરત મંજૂર રાખવી પડશે મહારાજા. કહો ભૂદેવ, આપની શું શરત છે? કે જ્યાં નગરની અંદર હું શ્રીફળ ઝીલાવીને આવું એ વાત તમારે માની રાખવી પડશે મહારાજા. હે ગોરદેવ, આપની શરત મને મંજૂર છે. હા મહારાજા. એ આજે હરખે ને યુંગે ગોડે જહાલિયા રે, જવા દેશ ને પરદેશ, જવા દેશ ને પરદેશ, હરખે ને યુંગે ગોડે જહાલિયા રે. આજે ભવાની માતા રે મારી માવડી રે, ભવાની માતા રે મારી માવડી રે, નમન કરું વારંવાર, નમન કરું વારંવાર, ભવાની માતા રે મારી માવડી રે. આજે ધરતી માતાને વડિયાના મન કરે, ધરતી માતાના વડિયાના મન કરે. આજે ઉગતા સૂર્યના વડિયાના મન કરે. નમન કરે વારંવાર, નમન કરે વારંવાર, ઉગતા સૂર્યના વડિયાના મન કરે. આજે તેડે રે કટારી અંગે જમર પેરા, આદમાસી હોરી તલવાર, આદમાસી હોરી તલવાર, તેડે રે કટારી અંગે જમર પેરા. આજે કઈ કઈ તેને દોરીને રાહ જોઈ રે.
ધન વિનાની સપાસો નીર લાગે હે આજે રાજન બોલાવે વરસણ્યા આવજો રે ભજન બોલાવે વરસણ્યા આવજો રે આજે રાજા રે બોલાવે વર્ધન્યા આવ્યો રે હે આવ્યો રાજને દરબારે આવ્યો આપણે દરબાર રાજા રે બોલાવે વર્ધન્યા આવ્યો રે હે આજે વર્ધન આવીને રહીને નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર વર્ધન આવીને રહીને નમન કરે અત્યારે રાજ દરબાર ની અંદર બોલાવાનો કારણ અરે પ્રધાનજી જય મહારાજ આજ પિંગલગઢ નગરીના કાંગરે આજ કારી કયલ ટહુકા કરી રહી છે જય બાપુ માટે દુશ્મનના રાજમાંથી કોઈ મહેમાન ગતિ કરવા આવતું હોય તેવું મને જણાય છે માટે એવા શોકી વેરા ગોઠવો કે બહારનું માણસ અંદર નહીં અને અંદરનું માણસ બહાર નહીં જેવી બાપુ તમારી આજ્ઞા પગાર તો તમારા પાસેથી જ લેવો એટલે તમારા જ કયા કરવા પડે બીજાના થોડા કયા કરે કે ઘર ભેગા થાય કેમ છે સારું છે સારું છે ક્યાં જાવ છે બાપુને મળવા આ મોઢામાં શું છે એનો બતાવાય કી બાપુને મળવું છે તમારે એના બાપુ હોય અહીંના બાપુ પણ તમને નામ નથી આવડતું તમે કયો ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? ક્યુ નગર છે ને કોણ રાજ કરે છે એમ ઈ ક્યાં કઈ ખબર જ છે હમણાં આજે નવો ભરતી થયો એવું છે હા તો તમારે મહારાજાને પૂછી આવો હો કે ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? એમ નહીં પણ તમે એટલું બધું પૂછો છો તમે કોણ છો અમે હા. પછી કેવું તમે પૂછતા પછી ન થાઓ. હોય પેલા કયો બધે ભલે નામ તો નહીં પેલા પૂછતા આવો પછી પછી તમે આપણે આ બેસીશું કેહો ને પાકું કાંતિભાઈ સાક્ષીમાં પીછડા પડી જાઓ હારા વાટ નો હોય બાપુન રાજમાં પ્રધાની ગરમ લાગે પ્રધાન તે લે વરાળ તો અહીંયા જ આવે ને ડેલી ભૂંગરું મૂક્યું હોય ત્યાં જ એટલી ગરમ હોય બાપુ બાપુ હવે થાકી જાય આખો દી ટ્રેક્ટર હાકી હાકીને હમણાં પાછું જીસીબી લીધું અને સાઉન્ડ તો જો આમ બીજાને જ હોપી દીધું હોય તમારી રીતે ઢેવડા કરો બાપુ પાસે જવામાં હું બીજો કાંઈ વાંધો નહીં આખો દી ઠાઈકા હોય ને રી આપણી ઉપર ઉતારે બાપુ અરે બોલો વીરા પ્રધાનજી હવે કોક ગોર બાપા એવા છે નીચે ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે પૂછતા હો જરાક અરે પ્રધાનજી ઓ જો કોઈ રાજના ગોર હોય ઓ તો એને ખુશીથી અંદર આવવા દો ઓ અને જો કોઈ રૂખડિયા હોય ઓ તો એને ત્યાં જ દક્ષિણા આપી અને ખુશીથી વિદાય કરો હારું હારું લ્યો હારું છું નિરેત બોલ્યા તે રાજ કેહો ને હવે ઈ તો આપણે જ કેવું પડે બાપુ જ કઈ નો કે મને જરાક ઓલું ફોર્મ ભર્યું ને તો યાદ આવી ગયું આ ઓલું પિંગલગઢ નગરી ને રેઢિયાર ઓલા પઠિયાર રાજા રાજ કરે છે તો ભલે મેં કીધું રેડિયા રાજા રાજુ રેઢિયાર એટલે હું ભૂલાઈ જાય બાપુ જરાક ઉસેથી બોલ્યા ને તો તમારા મહારાજાને કહી દ્યો હો કે દાદા અંદર આવવાની રજા માંગે. એ દાદા એ બે છે બાપુ ને હું બીજો કોઈ દાદો છે જ નહીં દાદા એટલે ગોર દાદા એમ. હા તો એમ જો ની ગોર દાદા છે એમ ગોર છે હા ઓરિજિનલ પુરોહિત બ્રાહ્મણ ઓરિજિનલ ગોર 100%. આ તમે ઓલું અહીંયા કઈક પહેર્યું હોય ને શું કહેવાય ક્યાં પહેર્યું આ કઈક પટ્ટો પહેર્યો હોય ને તમે અંદર એને પટ્ટો ન કહેવાય ને જનોય કહેવાય. જનોય કહેવાય હા ઈ ન હોય તો તમે એક ડગલું ન હાલો એવું ન હોય તો? એ અમારે રાખવાની જ હોય. રાખવાની જ હોય હા ઈ કદાચ તૂટી ગયું હોય તો ઇન કેસ તૂટી જાય તો પછી અહીંથી એક ડગલું ન હાલવાનું. એક ડગલું ન હાલો એક ડગલું નહીં. એક ડગલું નહીં એક કે નહીં એક ડગલું નહીં 100%. આમથી તમારો ડોહો વાંથી હડકાયું કૂતરું થયું હોય તો તો વંડિયું ઠેકે જાય ને ભાઈ. તો એમ જો ને ખાવા હાટું થી ને ભામણ ક્યાં બીજાના ઘર ટારી નહીં ખા હાકર મારી ખૂટવાડી દઈએ. એમ નહીં તઈ તમારે શું કામ છે બાપુને મળવાનું. તઈ કહેતા હતા ને હું કઈ પૂછ તમને ઈ નો કહેવાય વહીવટ મોટો છે મોટો વહીવટ છે કોનું કામ છે મહારાજનું મહારાજ નું કે બાપુનું. આ શું છે
ના ભાઈ છે. જાવા દે ની એ ભાઈ તું પૂછવા તો જો આ બોમ્બ લઈને આવ્યો તમારો બાપુ ફટ થઈ જાય અહીંયા એવા કેટલાય આવી ગયા ઈ કે અમે ગોર બાપા છે ને પછી અહીંયા આવીને પિંડા સોટાડીને વયા જાય પછી માર અમારે ખાવો પડે વાહ અમારા ખાધું અને આ સીધો માણસ જાવા દે માર બિચારો. ખાધે લોઠા. આ આમ તો જાણીતું રહ્યું ને હા જાવા દે દર વખતે આ જ હોય આ શું છે નહીં કયો એ પછી કે પછી કહો ને હા. પછી તમે કહો પછી વિધિમાં કઈ પછી કઈ કઈ હા. કહેતા જ નથી તો બાપુ નિરાતે મળજો હમણાં હું છે નવરા નો હોય થાકી જાય કદાચ તમને ખીજાઈ જાય બાપુ હવે મોટા કોન્ટ્રાક્ટર થઈ ગયા કા બાપુ હવે સાઈડ ઉપર વહી ગયા તા ઈ અત્યારના બાપુ બધા ત્યાંથી વિલાયતી બેઠા થઈ ગયા. બેઠા WhatsApp માં ફોટા કરતા હોય ઈ જે તમે શું કરો છો અરે મહારાજાને ઘણી ખમા. અરે પંડિતજીના શરણમાં પિંગલગઢના મહારાજ પઢિયારના પ્રણામ. અરે કહો પંડિતજી, ક્યાં નગરથી આવો છો અને ક્યાં નગર તરફ જવું છે? અરે મહારાજા પોકરણ ગઢથી આવું છું. રાજા અજમલની પુત્રી બેની સગુણાનું શ્રીફળ આપના પુત્ર સાથે જીરાવે આવું છું મહારાજા. અરે પોકરણગઢના રાજા અજમલ સાથે અમારે 20 વર્ષ થયા વેર ચાલ્યો આવે છે. એટલું જ નહીં પરંતુ 22 વર્ષ થયા બોલાશે. માટે શ્રીફળની વાત તો ક્યારે પણ ન સ્વીકારાય. અરે મહારાજા કા દીકરી લેવાથી અને કા દીકરી દેવાથી વેર ઘટે છે મહારાજા, વધતું નથી. અને આ શ્રીફળનો સ્વીકાર તો તમારે કરવો જ પડશે. જો નહીં કરો ને તો બ્રાહ્મણ અહીંયા આત્મહત્યા કરશે અને એનું પાપ આખી નગરીને લાગશે મહારાજા. પ્રધાનજી, જી બાપુ આ પંડિત જરા ગઠીલા લાગે છે, હા. માટે રાજમાંથી પ્રતાપને બોલાવો. એ બાપુ તમે આ શું કરી નાખ્યું? તમે આપણું રાજ હકાવો કેરોસીન નું કાંટો હકાવો એ ખબર પડતી નથી. તમને નોકરને કે ને એટલું જ કરવાનું. નોકર નહીં કરવાનો હો. બાપુ ન હોય ત્યાં અહીંયા આપણે જ વહીવટ કરતા હોય. એવું છે. પછી તમે અહીં વ્યવહાર કરો પછી તમારે આવવાનું થાય. બાપુ સાઈડ ઉપર હોય તમે કરશો હું અમારે વ્યવહાર ન હોય. આપણે બેને સમજવાનું. હા તો પછી વ્યવહાર હારા જ રખાય. એમ નહીં તે તમે કઈ કહેતા હતા ને બાપુને ઓલે કઈક આત્મહત્યા કરી નાખ્યું ને શું કરી નાખ્યું? કોરે કોરી ધમકી મારવાની તો ભલે ને કઈ ત્યાં ઘીરે ગોરાણીમાં રાંડી જાય એવું ન કરાય. હોય તો ઉપાધિ. એ બાપુ બીજે હો આપણે ન બીવી. તો બરકી દઉં લ્યો બાપુના કુંવરને. હમણાં 2 ગાડી ઉતાર્યું તઈ પાલાનો ક્યાં વ્યાજ છે? હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવે જો રે. હે આવજો રાજને દરબાર